અમદાવાદમાં બોગસ પાસપોર્ટ સાથે એક યુવક ઝડપાવાનો કેસ આ કેસમાં મોટા ખુલાસા થયા છે। જાણકારી એ મળી છે કે પોરબંદરનો આ યુવક તેને મુંબઈથી ખોટા જન્મ પ્રમાણપત્રના આધારે પાસપોર્ટ કઢાવ્યો હતો અને તે યુકે જવાનું હતું। પોલીસની તપાસમાં વધુ ખુલાસા થયા છે। યુવક મૂળ પોરબંદરનો દિલીપ મોઢવાડિયા હોવાનું ખુલ્યું છે। નકલી દસ્તાવેજના આધારે યુવક યુકે જવાનું હતું અને ખોટા જન્મ પ્રમાણપત્રના આધારે તેને મુંબઈથી પાસપોર્ટ કઢાવ્યો હતો। પ્રમાણપત્રમાં જન્મસ્થળ દ્વારકાનું ખીજવડ ગામ દર્શાવ્યું। યુકેના શખ્સે રામ રાજુ મોઢવાડિયાના નામે ખોટું પ્રમાણપત્ર બનાવ્યું અને યુકેમાં રહેતા રાજુ બગોન નામના શખ્સ સાથે સોદો પણ કર્યો હતો। યુવકે ₹22 લાખમાં યુકેના શખ્સ સાથે સોદો કર્યો હતો। ઇમિગ્રેશન વિભાગે યુવકને ઝડપીને પોલીસને સોંપ્યો છે અને વધુ તપાસ માટે એસઓજી ક્રાઇમને સોંપવામાં આવ્યો છે। દિલીપ રાજુ મોઢવાડિયા મૂળ પોરબંદરનો રહેવાસી છે કે જેણે એનું જન્મનું પ્રમાણપત્ર દેવભૂમિ દ્વારકા ખીજડ ગામનું આપેલું હતું સૌપ્રથમ, અને ત્યાર પછી એણે વલસાડનું એક ડુપ્લિકેટ જન્મ પ્રમાણપત્રના આધારે પાસપોર્ટ મેળવેલ, જેમાં એને નામ રામ રાજુ બેગોન તરીકે દર્શાવેલ છે। પરંતુ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર જતા હતા યુકે, ત્યારે એને શંકા જતાં એના વધારાના ડોક્યુમેન્ટ ચેક કરતાં વ્યક્તિ ખોટા નામ ધારણ કરી પાસપોર્ટ બનાવેલ છે એવું જણાયેલ, ત્યારે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને ગુના દાખલ કરીને એસઓજીને તપાસ સોંપેલ છે। ટૂંકમાં એ કામ કરવા માટે યુકે જવાનો હતો। એજન્ટે એને એવું કીધું હતું હું તને યુકે લઈ જઈશ, એટલે એજન્ટ સાથે એને જે કંઈ ડીલિંગ કર્યું છે, હવે એ એજન્ટની તપાસ પણ કરવાની છે। મૂળ રહેવાસી પોરબંદરનો છે।